મોભા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરાયો હાલે મોભા જિલ્લા પંચાયત બેઠક તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે ભાજપ દ્વારા જોરદાર ચૂંટણી પ્રચાર હાથ ધરાયો છે। ભાજપના ઉમેદવારો ગામે ગામ ફરીને મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન અલગ અલગ ગામોમાં ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે। ગામોમાં ઠેર ઠેર જગ્યાઓ પર ભાજપના ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા ફૂલહાર, તારી અને સૂત્રોચ્ચાર સાથે ઉમેદવારોને આવકાર આપવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો રંગ ચડ્યો છે। લોકોમાં ભાજપ પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। આ પ્રચાર અભિયાનમાં ભાજપના અગ્રણીઓ પણ સક્રિય રીતે જોડાયા છે। ભાજપ નેતા કમલેશ પરમાર, લોમેશ પંડ્યા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ અને ગવાસદ ગામના સરપંચ કુલદીપભાઈ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહી કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે। કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ પ્રચારને વધુ ગતિ આપી રહ્યા છે। આજરોજ અમે મોભા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રાજદીપભાઈ શ્રી તથા ગવાસદ તાલુકા પંચાયતનો ઉમેદવાર આનંદીબેન દિલીપકુમાર પંચાલ પુરાલ ગામે તથા અમે ગવાસદ ગામમાં ફેરણીનો કાર્યક્રમ રાખ્યો છે। અમને ઘરે ઘરે જનસંપર્ક કરીને અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે વધુ જંગી બહુમતીથી જીતીશું એવી અમને ખાતરી આપી છે। જય માતાજી। આજ રોજ ગવાસદ તાલુકા પંચાયત ખાતે મારા મોટાભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોભા જિલ્લા પંચાયતના અમને ગવાસદ ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે અને ગવાસદ ગ્રામ પંચાયતના સરપંચ કુલદીપસિંહ બાપુના પણ અમને આશીર્વાદ મળી રહ્યા છે અને શૈલેન્દ્રસિંહ બાપુના પણ અમને આશીર્વાદ મળી રહ્યા છે। તો અમને વિશ્વાસ છે કે મોભા જિલ્લા પંચાયતની જનતા અમને ખૂબ જ જંગી બહુમતીથી વિજય બનાવશે અને ભાજપ છે તો વિશ્વાસ છે, ભાજપ છે તો વિકાસ છે। જય માતાજી।